છીએ એ જ આંખ. આમ તો જ્ઞાનેન્દ્રિય 5 છે શરીરની અંદર. 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે કે જેનાથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, જીભથી સ્વાદ પારખવાનું કામ કરે અને ચામડીથી સ્પર્શથી આપણે અનુભવ કરી શકીએ. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. તો ભક્તિની સાથે જ્ઞાન હોવું જરૂરી છે. હું શું જોઈ રહ્યો છું, હું શું સાંભળી રહ્યો છું, હું કેમાં કોની સાથે સ્પર્શ કરી રહ્યો છું, હું કેવા પ્રકારનો સ્વાદ લઈ રહ્યો છું, આવું જ્ઞાન તો હોવું જોઈએ ને. જ્યાં સુધી આ જ્ઞાન નથી ત્યાં સુધી ભક્તિ નથી, માત્ર દેખાવ છે.